હા શું યોગી લોકો રાત દરબાર સુધી આવે. અરે યોગી લોકો રાત દરબાર સુધી આવે છે છતાં એમને કોઈ રોકવા વાળું નથી. મહારાજા રોકના તો ઘણા છે પરંતુ સાધુ સત માટે દ્વાર ખુલ્લા રાખવા એવી મારી આજ્ઞા છે. તમારી આજ્ઞા છે તો ભલે આવે. આ યોગીને જોતા મારું હૃદય પરવશ થતું જાય છે. યોગી યોગીની પ્રેમ આના તરફ કેટલો અનુભવ થાય છે. ઇંગલા આને ભિક્ષાર્થીને વિદાય કરો. હું રાજ દરબારમાં જાઉં છું. દાસી ભિક્ષાનો થાળ લાવ. યોગીરાજ સ્વીકારો આ ભિક્ષા. માફ કરો મૈયા, મારી ભિક્ષા તો કોઈ જુદી છે. તો માગો યોગીરાજ, હીરા મોતી માણેક કહો તો અનુરાગ પાટ આપો. નહીં મૈયા, છે જંગલમાં તારું આટલો ઉભો રહો. અને માણેક છે તે. આટલો ઉભો. હીરા મોતી રૂપ મારા હાથમાં ફરતી નથી જોતી કોઈ વસ્તુ. અહીંયા આવ્યો નેમથી ભિક્ષા કરી વચન દે માતા મને પ્રેમથી. યોગીરાજ આપણે માગીને શું માગ્યું? આપણે મારું વચન જોઈએ છે તો લ્યો. આ શું? વચન આપતા જમણા દિલચપડા સંભાળી થાય છે. જમણો હાથ તમને આમ સુકર સૂચવી રહ્યું છે. આત્મા કહે છે વચન દીધી તું પતિના ભામીની સતી છે તો દાન ચાર પચારીસ કુમદીપ સામીની. અંગ જમણું પતિનું દૂધ દશા સમજાવતું તો બટકી જા વચન દેતા વિચારો ના. શા માટે અટકી ગઈ મૈયા વચન આપ. યોગીરાજ આપ વાત તેની કેમ ભૂલી જાઓ છો કે પત્નીનો અર્ધો પોતાના પતિને મનાય છે. હું કદાચ આપને વચન આપું અને જો મારા પતિ જેવ ઇનકાર કરે તો સતી સ્ત્રીને મરવાનો પ્રસંગ આવે. જો આ તમે ન સમજતા હો તો તમારી યોગ અને સમાધિ રખાવી એટલી જ તમારી ગુરુ ભક્તિ ઓછી. પતિ પત્ની મળી આપે વચન સત્ય પ્રમાણવું તે સિવાય પ્રયત્ન પ્રપંચ કે ઉદાહરણ તું સિદ્ધ સાચો છે પણ હૃદય જુદો ભાગ છે. સમજાય છે વચન નહીં કોઈ પ્રપંચ કે આશ્ચર્યની વાત, સતીના સતીત્વ આગળ મારી પ્રપંચની બાજીથી ખુલ્લી પડતી જાય છે. એને એક એક બોલ પર મારી વાચા બંધ થતી જાય છે. ધ્યાન માન રહે યોગી કે તું કોણ છે? વચન આપણાને પરીક્ષા કરવાનો કોઈ જ અધિકાર નથી. તો પતિની આજ્ઞા છે પતિને વચન આપવાનો કોઈ અધિકાર નથી. તો શુરુઆત કરવામાં પછી આ યોગી ખાલી છોડીએ પાછળ અને ભિક્ષા જોઈએ તો તાર છે યોગી. અરે આ કરવામાં પછી આવી નજીવી ભિક્ષાનો સ્વીકાર કરવો તે જોખી મૂર્ખતા છે. ભિક્ષા માંગવાની ભિક્ષાનો અધિકાર છે નહીં કે વચનનો. શબ્દ પડતા રાખતું હૃદય પથ્થરનું કરી ભિક્ષા નહીં માંગુ છું. તારા પતિ રાજા પડતું બની યોગી મને બરાબર દેખા થઈ ગયા છે. નહીં, તે રાજા થવા માટે નહીં પણ તું યોગી થવા માટે સર્જાયો અરે છે. મારા પ્રાણ લઈ જઈ શકો છો પરંતુ મારું સૌભાગ્ય તો નહીં. એ તારું સૌભાગ્ય તારે તારા હાથે જ આપવું પડશે. કાકે તારા દેહ પાપી પીડ્યો. ગુરુ ભક્તિ રૂપે એક જ ગ્રહ ધનાવનાર યોગી તું કોણ છે હું તને બરાબર ઓળખું છું પરંતુ મને ઓળખ તારે બીજો અવતાર લેવો પડશે. અરે મારા ગુરુની આજ્ઞા છે કે મારી સાથે લઈને જઈશ. અરે લઈ જવાની હુંડી પાકવાની ઘણી વાર છે એ મોતો પછી મેદાને પડી લઈ એમ જાય. જ થશે. આત્મબંધ યોગ સિદ્ધિ સર્વ મારી પાસે છે. જૂઠા મનનો સર્વ તારા સર્વ ચૂકી હાથ છે. છે કોણ બેમાં છે એ જોવું બાકી રહ્યું. અરે તું સતી, હું જોગી જતી. હા હું કોણ અરે હું પણ તને એ જ કહું છું કે થોડી બધો બકવાસ કરતું હોત ના મેદાન ઉપર કર્તવ્ય ઉપર કામ રે ધર્મ લે છે ધ્યાન ઉપર. હું સતી નારી ઉજ્જવળ છું મુજ પતિ કેરા સંગાથી. અરે ના કાઢો લઈ કે મુજ ના તમારા હાથે. અરે લઈ જરા લક્ષ છે ભગવાન છે તો રોગને નિરાશા અનુભવે છે. પ્રતિજ્ઞા છે આજ લઈને જઈશ મારા સ્થાન પર. રાખજે પેરો તારા પતિ કેરા દ્વાર પર. યોગીરાજ કરો રાખવાની કોઈ જરૂર નથી. સમયનું કામ કરે છે. હું બીજું કેક બધું નેક કરે છે. અરે કત્ય ઉપર કામ નહીં ધર્મ પતું રહે છે. કંતી પ્રપંચ સર્વ પતું ધર્મ ને તત્વ નહીં. તું જ્યોતિ હું સતી. ખામોશ! તારી શું તાકાત કે તું મને ધર્મ સમજાવે? આશીષ છે ગુરુદેવની, વળી યોગની તાકાત છે. અરે ધર્મ તું શું સમજાવે? એક તુચ્છી નાની વાત છે. અરે રે મને એટલો અફસોસ થાય છે કે તારા જેવો મહાન યોગી એક સતી નારી ન ઓળખી શક્યો. જા જા આ બડી મારી રાત છોડી ચાલે જા. અરે સમજાતા સત્યો ને તું અજ્ઞાનતાનું મૂળ છે. શ્રી આશે ગુરુ ચરણો તારી જિંદગી હું માત્ર બળતરી માંગુ છું. ઇનકારની સામે છોડી તારા રાજમહેલમાં ભરાવું છું. જ્યારે રાજા પતુઆ
મારી તારા નામ ઉપર ધિક્કાર વરસાવશે ત્યારે આ છોડી ગુરુમચંદ્રના આશ્રમમાં આવશે જ્યારે ગુરુમચંદ્ર દાસી મેં તુજે ચોરી કહું છું અસાવધાન ચોરીને શોધો બદલે નથી પુત્ર ગયો અલા કિલ્લે જાઓ અલા કિલ્લે જાઓ